જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ લોકપ્રિય એવા અને જે લોકોની સેવા કરતા હોય તેવા ખજૂરભાઈ અને તેના સમપક્ષમાં છે લાલાભાઈ આહિર. તો તેના વિશે ચર્ચા કરવાની છે અને હાલ સોશિયલ મીડિયામાં અતિશય વિડીયો અને ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. તેના જ ખુલાસાઓ કરવા જઈ રહ્યો છું. તો ગાઈઝ, જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું નથી ભૂલવાનું, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને સૌથી પહેલા તમને સમાચાર મળતા રહે. તરીકે હજી આવનારા સમયમાં શું સરકારનો નિર્ણય આવે છે આ બંને વ્યક્તિઓના ઝઘડાને લઈને, જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તો તેની ભરપૂર સમગ્ર માહિતી તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે અને સૌથી પહેલા અપડેટ તમને મળી જાય. તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને તમને સૌથી પહેલા ખબર મળી રહે. તો વિડીયોની શરૂઆત કરી કે ભાઈ આ તમામ મામલો અહીં સુધી પહોંચ્યો છે તો શેના લીધે પહોંચ્યો છે, તો તેની જાણકારી તમને જણાવું છું. ટૂંક સમય પહેલા લાલા આહિરને ખજૂરભાઈ દ્વારા મેસેજ આવ્યો હતો કે ભાઈ તમે અહીંયા મને રૂબરૂ મળવા આવો અને સમાધાન કરી લઈએ આપણે. એટલે સમાધાન કઈ વાતનું? લાલાભાઈ આહિર બોલતા હતા ખજૂરભાઈના પક્ષમાં કે ભાઈ ત્યાં ખજૂરભાઈએ તેને સામેથી કહ્યું કે ભાઈ તમે અમારા પક્ષમાં આટલું બધું બોલોમાં અને અમારે હજી ચૂંટણી લડવાની છે, તેમાં અમારે પ્રોબ્લેમ પડી શકે છે, આવું લાલાભાઈ આહિરે નિવેદન આપ્યું હતું. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને પછી લાલાભાઈ આહિર ત્યાં તેમને મળવા ગયા અને સમાધાન માટે વાતચીત કરી. સમાધાન થઈ ગયા બાદ લાલાભાઈ આહિર ત્યાંથી નીકળી ગયા અને ખજૂરભાઈએ એવું કીધું કે ભાઈ હવે તમારો ટાઈમ લખી લેજો, એવું લાલાભાઈ આહિરે નિવેદન આપ્યું છે. પછી લાલાભાઈ આહિર રસ્તા પર જતા હતા ત્યાં તેમને ગાડીને ઘેરી લીધી અને 3 ગાડીઓ દ્વારા તેમને પીછો કરવામાં આવ્યો હતો અને પછી રસ્તા પર જ તેમની ગાડી લાલાભાઈ આહિરની ગાડી તોડી નાખવામાં આવી હતી. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, થાર ગાડી હતી પૂરી તોડી નાખવામાં આવી હતી. પછી આને લઈને લાલાભાઈ આહિરે ફરિયાદ કરી હતી. અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એવું સરકાર દ્વારા એફઆઈઆર કરવામાં આવી હતી. લાલાભાઈ આહિરનું એવું કહેવું હતું કે આ બંને ભાઈના પણ એમાં નામ સામેલ હોવા જોઈએ, પણ સરકારે ન નાખ્યા. કારણ કે ન નાખી શકે ને ગાઈઝ, કારણ કે હજુ સબૂત નથી તેમની પાસે. અને લાલાભાઈ આહિર કહી રહ્યા છે કે ભાઈ મારી પાસે પૂરા સબૂત છે, બધા જ સબૂત છે, રોજ સબૂત છે મારી પાસે કે શું મને ટેક્સ્ટ મેસેજ કરે છે અને શું વોઇસ મેસેજ કરે છે. અને ગઈકાલે લાલાભાઈ આહિરે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમને એક વિડીયો પણ વાયરલ કર્યો હતો, જેમાં ખજૂરભાઈનો વોઇસ મેસેજ બધાને સંભળાવ્યો હતો, જે ખજૂરભાઈ કઈક અંદર બોલી રહ્યા હતા. અને હજુ હું પણ તે જાહેર કરીશ, પણ હમણાં ટૂંક સમય જ્યારે મામલો મેદાને પડે ત્યારે બધું જ તમારી સામે લાવીને મૂકી દઈશ. અને આમાં હજુ સાચી શું વાત છે તે એન્ડ પર જાય ને ત્યારે ખબર પડે ને. હવે મેન જે વાત કરીએ, અને આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પણ પક્ષનો વિરોધ કરતા નથી ખજૂરભાઈનો વિરોધ કરતા નથી કે નથી આ લાલાભાઈ આહિરનો વિરોધ કરીએ. આપણે આ વિડીયો ખાલી જાણકારી માટેનો છે. અને હવે જે મેન વાત છે તેના પર આપણે વાત કરીએ તો કે ભાઈ અત્યારે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી અતિશય વાયરલ થઈ રહ્યા છે ખજૂરભાઈના ફોટા અને વિડીયો. એમાં લોકો એવું બતાવી રહ્યા છે કે ભાઈ ખજૂરભાઈને થઈ ગઈ છે જેલ. જી હા ભાઈ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો ગાઈઝ, આ બધા ફોટા ડુપ્લિકેટ છે અને આ બધા એઆઈ ફોટા બનાવેલા છે, એઆઈ થ્રુ બધા ફોટા બનાવેલા છે. તમે કોઈ પણ ફોટો એઆઈ માં એટલે કે ગૂગલ જેમિનાઈમાં નાખો અને તમે જે લખો તે તમને બનાવીને આપી દે છે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો આ બધા ફોટા ફેક છે, બધા ફોટા બનાવેલા છે, ડુપ્લિકેટ છે. હજુ કોઈ પણ એવી પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી ખજૂરભાઈ ઉપર. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આ બધા ફોટા એઆઈ દ્વારા બનાવવામાં આવેલા છે. અને હજુ આગળ શું નિર્ણય આવે છે ખજૂરભાઈ પર, શું કાર્યવાહી થઈ શકે છે, તેના પર આપણે ચર્ચા કરીશું. પણ જો કે એની પહેલા તમે મારી ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને સૌથી પહેલા અપડેટ તમને મળી રહે. જેવી મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લેશે તો સૌથી પહેલા જ હું જેવો વિડીયો અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહેવાની છે, જેનાથી સૌથી પહેલા તમને સમાચાર મળી રહેવાના છે. તો હવે મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.